વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત। હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। સૌરાષ્ટ્રની ચૂંટણીઓ ટ્રમ્પ પૂરી થઈ ગઈ છે। અત્યારે વહીવટદારોનું શાસન આવી ગયું છે। હવે ટૂંક સમયમાં સૌરાષ્ટ્રની ચૂંટણી ડિક્લેર થશે। આમ તો ડિક્લેર થઈને મતદાન પણ પતી જવું જોઈએ, પણ સરકારની અનાવડતના કારણે મતદાન ન થયું અને વહીવટદારો મૂક્યા છે એમની મનમાની કરવા માટે। પંચાયતની ચૂંટણીઓમાં પણ વહીવટદારો મૂકી અને મનમાની કરી હતી। એવી જ રીતના હવે તાલુકા કક્ષાએ મૂક્યા છે મનમાની કરવા માટે। એને જ્યાં ભ્રષ્ટાચારને જે કરવું હોય તે થઈ શકે ને, ફાયલું બાયલું આડેવળી હોય બધી કરી શકે એટલા માટે। પરંતુ સમજ્યા નથી હવાર આવનારી સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં સિહોર તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે તો અમે તમને વચન આપીએ છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, એ યોજનાની અંદર જે મકાનોના કામ થાય છે ને એમાં જે ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે, એવો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે તો 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થવા દે અને પોતાનું ઘરનું ઘર મળી રહેશે। અને 1 પણ રીપો કોઈને પણ મકાન વિસ્તારમાં 1 રીપો પણ ક્યાંય પણ લેવા નહીં દે। ક્ષેત્ર કોઈ પણ હોય 1 રીપાનો પણ ક્યાંય ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ। તમે આવનારી સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં સિહોર તાલુકા પંચાયત કોંગ્રેસની બહુમતીથી બને અને તાલુકા લડતા કોંગ્રેસના તમામ ઉમેદવારો જંગી બહુમતી છૂટાય અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જંગી બહુમતી છૂટાય, એ દિશામાં કામ કરી અને આવનારી સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં પંજો લહેરાય અને ભ્રષ્ટાચારી ભાજપને જાકારો મળે તો જ સિહોર તાલુકા પંચાયત અને સિહોરની જનતાને ક્યાંય ને ક્યાંય શાંતિ મળે એવું છે। બાકી અત્યારે જોયું છે કે ક્યાંય ને ક્યાંય રીતે કોઈ સામું બોલે તો પણ બંધ કરી દેવાના। આ ભ્રષ્ટાચારી ભાજપની અંદર 1 પણ યુવાન ક્યાંય બોલી શકતો નથી। આ ગાંધીનું ગુજરાત છે, ગાંધીના ગુજરાતની અંદર આઝાદ છે, આઝાદ ભારતનું ગુજરાત છે અને આઝાદી પણ નથી રહી। એવી રીતના સૌની બોલતી બંધ કરી છે। ત્યારે મારે તમારી ફરજ છે આવનારી સૌરાષ્ટ્રની ચૂંટણીઓની અંદર કોંગ્રેસની તાલુકા પંચાયતો બને અને જિલ્લા પંચાયતો બને તો અમે તમને વચન આપીએ છીએ ક્યાંય પણ રીતનો ભ્રષ્ટાચાર કરવા દઈશું નહીં। અને યુવાનોને પણ વિનંતી કરું છું કે આવનારા ભવિષ્ય માટે અને તમારી પ્રગતિ માટે કોંગ્રેસને સાથને સહકાર આપો। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।